જે ગત વર્ષે સારા વરસાદને લીધે ભાદર એક સિંચાઈ યોજના પૂર્ણ સપાટીએ ભરાયેલ હતી અને ડેમ ઓવરફ્લો થયેલ હતો, જેના અનુસંધાને આપણે ગત તારીખ 20/11/2025ના રોજ સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. આ બેઠકના એજન્ડામાં નક્કી થયા મુજબ ઊભા પાક માટે 3 પાણ અને નવા વાવેતર માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ જિલ્લાના જુદા જુદા ગામો મળી કુલ 47 ગામોને આ સિંચાઈ માટેનો લાભ મળવાનો છે. જેમાં હાલ કુલ 2700 હેક્ટરના ફોર્મ આવેલ છે. આ 2700 હેક્ટર માટે આપણે સિંચાઈ માટે આજરોજ પાણી ખોલવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના જીવાદોરી સમાન ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે પિયતનું પાણી છે તે છોડવામાં આવ્યું છે, ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ. હાલ ભાદર એક ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતો ભાદર ડેમ એક ખેડૂત માટે ખેત સિંચાઈ અર્થે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા પાણી છે તે છોડવામાં આવ્યું હતું. ભાદર એક ડેમ સિંચાઈની સૌથી મોટી કેનાલ 195 કિમી ધરાવે છે. ભાદર એક ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકાના 4 જૂથ યોજના હેઠળ 65 જેટલા ગામના 18 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર છે તે પૂરો પાડે છે. અને ભાદર એક ડેમમાંથી ખેડૂતો માટે શિયાળુ પિયત માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે કુલ 6 પાણ આપવાનું ભાદર સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાયું છે. જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જુનાગઢ સહિત આસપાસના કુલ 46 જેટલા ગામોની જમીનને થશે પિયતનો લાભ. 28 હેક્ટર જમીનને પિયત માટેનો થશે લાભ. હાલ 2400 જેટલા ખેડૂતોને સિંચાઈ વિભાગની કચેરીઓનો ફોર્મ ભરી પાણીની છે તે માંગ છે તે કરી છે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, લીલાખા.